કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ગુજરાતી વિષયની અંદર આપણે 13મું ચેપ્ટર સાગરકાંઠાનો પ્રવાસ પાઠનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે એના આધારે જે સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે તે આપણે જોઈશું. આપણે 13મા ચેપ્ટરનો આપણે અભ્યાસ સાગરકાંઠાનો પ્રવાસ તેનો અભ્યાસ કર્યો હતો. આપણે શબ્દ સમજૂતી પર અટક્યા હતા, તો ત્યાંથી આપણે શરૂઆત કરીશું. શબ્દ સમજૂતી એમાં છે ઉર એટલે કે હૃદય, અમી એટલે કે અમૃત મીઠાશ, પ્રતિનિધિને એટલે કે ને બદલે ના તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ, લેખ એટલે કે લખેલું, તે લખાણ, અંજલિ એટલે કે ખોબો પોષ, નોખું એટલે કે જુદું અથવા તો અલગ, અવતાર એટલે કે જન્મ, દેહધારણ સંસારમાં, પ્રભુ કે દેવનું જન્મ થવું. ત્યારબાદ છે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગમાં પહેલું છે દરિયાદિલ હોવું એટલે કે ઉદાર દિલવાળા હોવું. બીજું છે અમી વાદળી ઉઠવી એટલે કે કૃપા થવી, મહેર થવી. ત્યારબાદ છે અહીં ભાષા સજ્જતા. ભાષા સજ્જતાની અંદર આપણને વ્યાકરણનો ટોપિક આપ્યો છે ક્રિયાપદ. તો ક્રિયાપદ કોને કહે છે? તો ક્રિયાપદ વાક્યના અંતે આવતા અને ઘટના કે સ્થિતિ બતાવતા શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહે છે. એ શું થાય છે? વાક્યના અંતે આવતા હોય અને ઘટના કે સ્થિતિ બતાવતા હોય કે આ ઘટના ઘટી છે, આ સ્થિતિ છે અહીંની, એવું બતાવતા હોય તો તેને તેવા શબ્દ અથવા શબ્દ જૂથને શું કહેવાય છે? ક્રિયાપદ કહે છે. અહીં આપણને ક્રિયાપદના કેટલાક વાક્યો આપ્યા છે તે આપણે જોઈશું. ઘંટ વાગતા ચર્ચા અટકી, સોમનાથે એમની ડાયરી ખોલી, માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં અટકી, ખોલી અને છે આ શું બતાવે છે? સ્થિતિ બતાવે છે. બરાબર, ઘટના કે સ્થિતિ બતાવે છે, ક્રિયા થઈ હોય તેનું. બરાબર છે. આપણે આગળ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલા વાક્યમાં કોઈ ઘટના બની તેની વાત છે. ચર્ચા શરૂ થાય કે ચાલે એ જેમ ઘટના છે તેમ અટકે એ પણ ઘટના છે. કોઈ ચર્ચા શરૂ થાય કે ચાલે છે અથવા તો અટકે છે તો એ પણ એક ઘટના છે. તેની જાતે સહજ અથવા કોઈ કુદરતી સંજોગો અનુસાર એ થાય એટલે કે અટકવું એ પ્રક્રિયા છે. અહીં શું આપણે પહેલા વાક્યમાં જોયું કે ઘંટ વાગતા ચર્ચા અટકી. આ અટકવું એ શું છે? પ્રક્રિયા છે, ક્રિયા છે. બીજા વાક્યમાં સોમનાથે કોઈ ક્રિયા એની વાત છે. સોમનાથે એમની ડાયરી ખોલી. ખોલી, બરાબર, તો ખોલવું એ પણ એક ક્રિયા છે. સોમનાથે ઈરાદાપૂર્વક સ્વતંત્ર ઈચ્છાથી એ પ્રવૃત્તિ કરી, તેથી ક્રિયા ગણાય. બરાબર, ખોલવું એ ક્રિયા છે. સોમનાથે પોતાની સ્વેચ્છાથી એ ખોલવાની ક્રિયા કરી. બરાબર, ખોલી, ડાયરી ખોલી. બરાબર, તો અહીં ખોલવું એ ક્રિયા છે. ત્રીજા વાક્યમાં માધવપુરની સ્થિતિનું વર્ણન છે. વાક્યમાંનું ક્રિયાપદ છે સ્થિતિનું વર્ણન કરે છે. અહીં એ છે જે છે એ શું કરે છે? સ્થિતિનું વર્ણન કરે છે. આમ આપણે પહેલામાં ઘટના બતાવે છે, બીજુમાં ક્રિયા, ત્રીજા વાક્યમાં આપણને સ્થિતિનું વર્ણન થાય છે. બરાબર છે. તો આમ એ શબ્દો શું છે? ક્રિયાપદ છે. વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય. વાક્ય રચનામાં નામપદ પહેલા આવે અને ક્રિયાપદ અંતે આવે છે. વાક્યમાં ઓછામાં ઓછું એક નામપદ હોય છે અને એક ક્રિયાપદ હોય છે, અને ક્રિયાપદ હંમેશા અંતે આવે છે. નામપદ શું હોય છે? પહેલા આવે છે. વાક્ય રચનામાં નામપદ પહેલા આવે છે અને ક્રિયાપદ અંતે આવે છે. આ ક્રિયાપદ નામ તરીકે આવેલી વ્યક્તિ, પદાર્થ વગેરે કઈ પરિસ્થિતિમાં છે તે દર્શાવે છે. આ ક્રિયાપદ શું દર્શાવે છે? તો વ્યક્તિ, પદાર્થ વગેરે કઈ સ્થિતિમાં છે તે દર્શાવે છે. નામ જો સ્થિર સ્થિતિમાં છે એમ સૂચવાય તો તેને સ્થિર કહે છે. નામની હલનચલનની પરિસ્થિતિ સૂચવાય અને તે હલનચલન માટે નામ દ્વારા સૂચવાયેલી વ્યક્તિ, પદાર્થ વગેરે ઈરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તે પ્રક્રિયા કહે છે. જો હલનચલન સાથે જોડાયેલી વ્યક્તિએ એ હલનચલન ઈરાદાપૂર્વક સ્વતંત્ર ઈચ્છાથી કર્યું હોય તો તેને ક્રિયા કહે છે. અહીં આપણે જોયું, બરાબર છે,
કે સોમનાથે એમની ડાયરી ખોલી, એ સ્વેચ્છાએ ખોલી છે માટે એ શું કહેવાય છે? ક્રિયા કહેવાય છે. આ જે છે ખોલવાની જે છે એ ક્રિયા કહેવાય છે. ને અહીં આ અટકવું જે છે એ શું છે? પ્રક્રિયા છે. કારણ કે ઈરાદાપૂર્વક જવાબદાર ન હોય, બરાબર, વ્યક્તિ, પદાર્થ વગેરે શું છે? ઈરાદાપૂર્વક એનું જવાબદાર ન હોય માટે આ જે છે અટકી જે છે એ પ્રક્રિયા છે. અને આ છેલ્લું શું છે? એ સ્થિતિનું વર્ણન કરે છે. નીચે વાક્ય વાંચો અને નામપદ ક્રિયાપદ ક્યાં છે તે જુઓ. સોમનાથે એમની ડાયરી ખોલી. ઉપરના વાક્યમાં સોમનાથે, ડાયરી જેવા શબ્દો નામપદ બતાવે છે. સોમનાથ અને ડાયરી એ શું સૂચવે છે? નામપદ દર્શાવે છે. નામપદ, બરાબર છે. ખોલી એ ક્રિયાપદ બતાવે છે. આ શું છે? ક્રિયાપદ છે. આવા બીજા વાક્યો પાઠમાંથી શોધો. આ પ્રકારના બીજા વાક્યો આપણે પાઠમાંથી શોધવાના છે. આગળ છે, જેમ જેમ વાક્યો તપાસતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે વાક્યમાં ક્રિયાપદ તો એક જ હોય છે. આખા વાક્યની અંદર ક્રિયાપદ એક જ હોય છે અને નામપદ એક હોય અથવા વધુ પણ હોઈ શકે છે. અને એક વાક્યની અંદર નામપદ એકથી વધુ પણ હોઈ શકે છે. આપણે અહીં જોયું કે નામપદ 2 છે પરંતુ ક્રિયાપદ શું છે? એક જ છે. આમ એક વાક્યની અંદર નામપદ 2 અથવા તો તેનાથી વધુ હોઈ શકે છે પણ ક્રિયાપદ એક જ હોય છે. એક સાદા વાક્યમાં એક ઘટના, ક્રિયા અને સ્થિતિ હોય, એની સાથે વ્યક્તિ કે પદાર્થો વધુ હોઈ શકે. જેમ કે રમવાની ક્રિયા હોય તો માણસ એકલો એકલો રમે અથવા 2 કે વધુ માણસો હોય. રમવાની ક્રિયા થતી હોય, બરાબર છે, તો એ માણસ એકલો પણ રમી શકે અને એકથી વધુ વ્યક્તિઓ પણ રમી શકે છે. કાપવાની ક્રિયા થતી હોય તો કાપનાર વ્યક્તિ પણ એક એકલો પણ હોઈ શકે છે અને એકથી વધારે વ્યક્તિ પણ હોઈ શકે છે. કાપવાનું સાધન પદાર્થ પણ હોય, ખરું ને? અને જે સાધનો છે એ પણ વધુ હોઈ શકે છે. તો હવે આપણી પાસે વાક્યની રચનાના 2 મુખ્ય ઘટકો આવ્યા, નામપદ અને ક્રિયાપદ. આપણી પાસે વાક્ય બનાવવા માટેના 2 મુખ્ય ઘટકો સામે આવ્યા, એક તો નામપદ અને બીજું ક્રિયાપદ. નામપદ શું બતાવે છે? તો વ્યક્તિ કે પદાર્થ બતાવે છે. તે ક્રિયાપદની પહેલા ગોઠવાય છે. નામપદ શું છે? વ્યક્તિ કે પદાર્થ બતાવે છે અને તે ક્રિયાપદની પહેલા આવે છે. ક્રિયાપદ તો એ ઘટના કે સ્થિતિ બતાવે છે. નામપદ વ્યક્તિ કે પદાર્થ બતાવે અને ક્રિયાપદ શું છે? તે ઘટના કે સ્થિતિ બતાવે છે. વાક્યને અંતે ગોઠવાય અને ક્રિયાપદ જે છે એ હંમેશા વાક્યને અંતે આવે છે. વાક્યમાં જેટલા નામપદો હોય એ સામાન્ય રીતે ક્રિયાપદ પહેલા આવે. યાદ રાખજો કે વાક્ય રચના સમજવાનો આ પાયો છે. એ એકવાર તમને સમજાઈ જાય પછી ક્યાંય ખાસ તકલીફ પડતી નથી. નામપદો હોય એ સામાન્ય રીતે ક્રિયાપદ પહેલા જ આવે છે. આ હંમેશા યાદ રાખવાનું છે કે નામપદ જે હોય છે એ ક્રિયાપદની પહેલા જ આવે ને ક્રિયાપદ જે છે એ અંતે જ આવે છે અને ક્રિયાપદ એક જ હોય છે, જ્યારે નામપદ ઘણા બધા હોઈ શકે છે, બરાબર છે. હવે અહીં અભ્યાસના પ્રશ્નો આપણને આપ્યા છે તે આપણે જોઈશું. તેમાં પહેલો છે વિકલ્પ આપ્યો છે. પહેલો પ્રશ્ન છે, વર્ગ શિક્ષકે 3 વિદ્યાર્થીઓની સમિતિ કેમ નીમી હતી? શાળા વ્યવસ્થા માટે, વર્ગની શિસ્તતા માટે, પ્રવાસ સ્થળ નક્કી કરવા, બોર્ડ પર સમાચાર લખવા. તો અહીં જવાબ શું હશે? પ્રવાસ સ્થળ નક્કી કરવા માટે, બરાબર છે. ત્યારબાદ છે બીજો, શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા? શુભેચ્છા, મીઠાઈ, પુસ્તકો, જીવન અંગે સૂચનો. તો અહીં જવાબ શું હશે? શુભેચ્છા આપતા હતા. ત્રીજું છે, સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે? વેરાવળને, ભાવનગરને, દીવને કે માધવપુરને? તો અહીં જવાબ શું હશે? માધવપુરને સાગરકાંઠાનું વૃંદાવન કહે છે. ત્યારબાદ છે અહીં જે આપણને પ્રશ્ન નંબર 2 આપ્યો છે એ આપણે PDF ફાઇલ દ્વારા લખીશું અને સ્વાધ્યાયની અંદર જે પ્રશ્ન નંબર 1 અને 2 છે એ પણ આપણે PDF ફાઇલ દ્વારા લખીશું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, શિક્ષકની મદદથી નીચેની ફકરાનું શ્રુત લેખન કરો. અહીં આપણને એક પેરેગ્રાફ આપણા પાઠ્યપુસ્તકની અંદરનો જ છે, 13મા ચેપ્ટરનો જ છે. માધવપુર સૌરાષ્ટ્રના, ત્યાંથી લઈને મુગ્ધ થઈ જવાય ત્યાં સુધી તમારે સારા અક્ષરે
લખવાનું છે, બરાબર છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધી અલગ દર્શાવો। આપણે શીખ્યા કે નામપદ કોને કહેવાય અને ક્રિયાપદ કોને કહેવાય, બરાબર છે। તો તેને આપણે અહીં કરવાનું છે। તો પહેલું વાક્ય છે, મહારાજ ઝાડ પરના માછડે બેઠા હતા। તો અહીં સૌથી પહેલા આપણે ક્રિયાપદ કયું છે તે શોધી લઈએ। ક્રિયાપદ કયું છે, આપણે શું કહ્યું હતું, ક્રિયાપદ ક્યાં આવે છે, તો વાક્યના અંતે આવે છે અને એ શું દર્શાવે છે, ક્રિયા દર્શાવે છે, બરાબર। તો અહીં શું છે, બેઠા હતા, બેસવાની ક્રિયા હતી એટલે એ શું છે, ક્રિયાપદ છે, બરાબર। અને અંતે આવ્યું છે એટલા માટે એ શું છે, ક્રિયાપદ છે। હવે અહીં નામપદ કયા કયા છે, તો નામપદ મહારાજ, ઝાડ અને માછડી એ શું છે, નામપદ છે। એ શું દર્શાવે છે, નામ અથવા તો પદાર્થ દર્શાવે છે। આ જે છે મહારાજ ઝાડ એ શું છે, નામ છે અને આ શું છે, વસ્તુ છે, પદાર્થ છે। બીજું છે પહેલવાન હસી પડ્યો। તો અહીં ક્રિયાપદ સૌથી પહેલા આપણે શોધીશું। તો હસી પડ્યો એ શું છે, ક્રિયાપદ છે, બરાબર છે। અને પહેલવાન જે છે એ શું છે, નામપદ છે, બરાબર છે। ત્રીજું વાક્ય છે, લાકડામાંથી રમકડા અને કાસ્કી પણ બને છે। તો ક્રિયાપદ કયું છે, અહીં બને છે, બને શું છે, ક્રિયાપદ છે, બરાબર છે। ત્યારબાદ લાકડા, રમકડા અને કાસ્કી એ શું છે, નામપદ છે, બરાબર છે। ચોથું છે, કનુ શરમાઈ ગયો। તો અહીં શરમાઈ ગયો એ ક્રિયાપદ છે, બરાબર છે। અને કનુ એ શું છે, નામપદ છે। ત્યારબાદ પાંચમું છે, મેં વાડીમાં રીંગણી વાવી છે। તો અહીં વાવી છે એ ક્રિયાપદ છે, બરાબર છે। અને વાડીમાં અને રીંગણી એ નામપદ છે, બરાબર છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, પાઠમાં આવતા સ થી શરૂ થતા 5 શબ્દોની યાદી તૈયાર કરી આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો પાઠમાંથી શ થી શરૂ થતા 5 શબ્દો કયા કયા, તો સમિતિ, સુભાષિત, સિંધુ, સ્થળ, સાગરકાંઠો છે। અને શબ્દકોશના ક્રમમાં કઈ રીતે ગોઠવવાનું, તો સમિતિ સૌથી પહેલા આવશે, ત્યારબાદ સાગરકાંઠો, ત્યારબાદ આવશે સિંધુ, સુભાષિત અને સ્થળ આવશે, બરાબર છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, તમે તમારા માતા પિતા, ભાઈ બહેન, મામાની સાથે ક્યાંક ગયા હશો, તેને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। અહીં તમે ક્યાંક ને ક્યાંક તમારા સગા સંબંધી અથવા તો મમ્મી પપ્પા સાથે ફરવા ગયા હશો, તો તેના આધારે અહીં જે પ્રશ્નો આપ્યા છે તેના જવાબો આપવાના છે। તમે પ્રવાસમાં કોણ કોણ ગયા હતા, તમે પ્રવાસમાં કોણ કોણ ગયા હતા તેની અહીં વિગત લખવાની છે। અને તમે કઈ ઋતુમાં ગયા હતા તેના વિશે લખવાનું છે। અને પ્રવાસમાં જવા માટે તમે કેટલા વાગે ઘરેથી નીકળ્યા હતા તે અહીં લખવાનું છે। અને જતા પહેલા તમે શી તૈયારી કરી હતી તેના વિશે અહીં લખવાનું છે। અને સામાનમાં તમે શું શું લઈ ગયા હતા તે પણ અહીં લખવાનું છે, બરાબર છે। ત્યારબાદ છે, વચ્ચે કયા કયા સ્થળો આવ્યા હતા, તમે પ્રવાસે ગયા હતા ત્યાં વચ્ચે કયા કયા સ્થળો આવ્યા હતા તેના વિશે અહીં લખવાનું છે। મુસાફરીમાં કેટલો સમય લાગ્યો હતો તેના વિશે, પીવાના પાણી અને જમવાની શી વ્યવસ્થા કરી હતી, તમે ઘરેથી લઈ ગયા હતા કે પછી ત્યાં તમે કશે હોટેલમાં જમ્યા હતા કે પછી ત્યાં બનાવીને ખાધું હતું તેના વિશે તમારે અહીં લખવાનું છે। વિસામો અને રાત્રિ રોકાણ કયા સ્થળોએ કર્યું હતું, તમે ત્યાં શું શું જોયું, તમને આ પ્રવાસ કેવો લાગ્યો તેના વિશે અહીં લખવાનું છે, બરાબર છે। તો અહીં આપણું આ 13મું ચેપ્ટર પૂર્ણ થાય છે, બરાબર છે। તમારે આ પ્રશ્નોના જવાબ જે છે PDF ફાઇલ દ્વારા તમને મળશે તે તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે, બરાબર છે। તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનો અભ્યાસ કરીશું। થેન્ક યુ।